વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, ફાઇનલી 15 જૂનના રોજ લેવાયેલી એલઆરડીની પરીક્ષાના માર્ક જાહેર કરી દેવામાં આવ્યા છે. સૌથી મોટી વાત, ફાઇનલ આન્સર કીમાં કોઈ ફેરફાર કર્યો નથી. વિદ્યાર્થીઓ નારાજ થયા છે. શા માટે નારાજ થયા છે, શું છે પૂરી માહિતી, અને તમારે રીચેકિંગ કરાવવું હોય તો શું કરવું પડશે, પૂરી માહિતી આ વિડીયોમાં. આગળ વધીએ એના પહેલાં મિત્રો, એલઆરડીમાં આપણું કરંટ અફેર્સ 100% પૂછાયું હતું, પીએસઆઈમાં 100% પૂછાયું હતું. અત્યારે મિત્રો રેવન્યુ તલાટીની એક્ઝામ આવી રહી છે, ડીવાયએસઓની આવી રહી છે, એસએસસી એમટીએસની આવી રહી છે, સીજીએલની આવી રહી છે, રેલવેની છે, જીએસઆરટીસીની છે. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 8 મહિનાનું કરંટ અફેર્સ મિત્રો, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે કે ટોપિક વાઇઝ મિત્રો તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે, સાથે 8 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ મળશે. ભારત, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. પીડીએફ માટે માત્ર 120 રૂપિયા, ખાલી 120 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈ વિદ્યાર્થીએ સબૂત જોવા હોય, કોઈએ ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ તમે મને આ નંબર પર મેસેજ કરો. બરાબર, આ નંબર પર મેસેજ કરો, હું તમને સબૂત પણ મોકલીશ અને ડેમો પીડીએફ પણ મોકલીશ. અત્યારથી મિત્રો કરંટ અફેરની તૈયારી ચાલુ કરી દો, જેથી કરીને એક્ઝામ આવે ત્યાર સુધી તમારું 1 વર્ષનું કરંટ અફેર થઈ જાય. કારણ કે દરેક પરીક્ષામાં 1 વર્ષનું કરંટ અફેર પૂછાય છે. તો આપણું 1 વર્ષનું જોઈતું તો 1 વર્ષનું પણ તમને મળી જશે. બરાબર, રેવન્યુ તલાટીમાં 30 માર્કનું કરંટ અફેર છે અને ડીવાયએસઓમાં 25 માર્કનું કરંટ અફેર છે. મિત્રો, ટોપિક પર આવીએ. તમે જોઈ શકો 6/8/2025નું આ નોટિસ છે લોકરક્ષક કેડરમાં. 30/7/2025ના રોજ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે, જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી રજૂઆત મળેલ તેની ચકાસણી કરતાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી. હવે આમાં વિદ્યાર્થીઓની નારાજગી શું છે? તો નારાજગી છે મિત્રો ગુજરાતી વિષયને લઈને, ગુજરાતી ગ્રામરને લઈને. બરાબર, કે જ્યાં વિદ્યાર્થીઓનું કેવું છે કે પાર્ટ એમાં, કારણ કે રિઝનિંગ અને મેથ્સ હતું અને સાથે ગુજરાતી હતું, તો રિઝનિંગ અને મેથ્સમાં 40% લાવવાના ફરજિયાત હતા પાર્ટ એમાં. તો એમાં રિઝનિંગ અને મેથ્સના લીધે લોકોના 40% થતા નથી. તો અમુક પ્રશ્નો ગુજરાતીના હતા મિત્રો, એ કેન્સલ કરાવવા માટે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી, પણ એ કેન્સલ થશે નહીં. હવે તમારે જો માર્ક જોવા હોય તો મિત્રો એની લિંક જે છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. ટેલિગ્રામની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. તમને કંઈ વસ્તુ સમજ નહીં પડતી હોય તો તમે મને મેસેજ કરી શકો, હું તમને તમારા માર્ક પણ બતાડી આપીશ. બરાબર, માર્ક જોવા માટેની લિંક ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. લોકરક્ષક કેડર પરીક્ષા નિયમોમાં એક્ઝામ રૂલ્સ 2024 મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના ગુણ ચકાસણી માટે 15 દિવસની સમય મર્યાદા આપેલ છે. જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાની OMR સીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકિંગ ફીના ₹500 બરાબર ચેક અથવા DDથી તમારે મોકલવાના રહેશે. કોલ લેટરની ઝેરોક્ષ સાથે રાખવાની છે અરજી, જેમાં ઉમેદવારો પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અથવા દર્શાવવામાં રહેશે. સાથે તારીખ 7/8/2025થી 21/8/2025 સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી આ એડ્રેસ પર મિત્રો તમારે મોકલવાનું રહેશે. બરાબર, રીચેકિંગ માટે. ખાસ નોંધ એમાં એ છે, લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે. મિત્રો, ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જે ફાઇનલ આન્સર કી હતી એ હવે ફાઇનલ રહેશે. હવે આમાં કોઈ જ ચેન્જીસ નહીં થાય. વિદ્યાર્થીઓ આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી, પણ અત્યાર સુધીમાં સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. આની અંદર કોઈ ચેન્જીસ કરવામાં આવશે નહીં. માર્ક જોવા માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં જઈને તમે જોઈ શકશો. બરાબર, પીડીએફ માટે મિત્રો 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.